ઉમિયા માતાજી મૂળ સ્થાનિક ગોખ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે। સમગ્ર વિશ્વમાં વસતા કરોડો કડવા પાટીદાર સમાજના શ્રદ્ધાળુઓનું તીર્થસ્થાન અને આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા ઊંઝા નગરમાં શ્રી ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગોખ મંદિર ખાતે આગામી તારીખ 26, 27 અને 28 નવેમ્બર દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવશે। ઊંઝા નગરમાં 5.5 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ભવ્ય કલાત્મક ઉમિયા માતાજી મંદિર ખાતે 171 વર્ષ બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે। બિહારના રાજા વ્રજપાલસિંહ માતૃ તર્પણ માટે સિદ્ધપુર આવ્યા હતા। માં ઉમિયા માતાજીના પરમ ઉપાસક રાજા વ્રજપાલસિંહને માં જગદંબાએ સ્વપ્નમાં દર્શન આપી માં ઉમિયા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આદેશ આપ્યો હતો। ઈસવીસન 1212 થી 156 સુધી દરમિયાન ગાળામાં મંદિરની સ્થાપના કરાઈ હતી। બન્યું એવું કે હિન્દુ ધર્મના કટ્ટર દુશ્મન અલાઉદ્દીન ખિલજીના સુબા ઉલુગ ખાને માં ઉમિયા માતાજીના મંદિર પર હુમલો કર્યો હતો। જે સમયે કડવા પાટીદાર શ્રદ્ધાળુઓએ માં ઉમિયા માતાજીની મૂર્તિ બચાવવા માટે મૂર્તિને સંતાડી દીધી હતી। વિધર્મીઓના શાસનનો અંત આવ્યો ત્યારબાદ ઉમિયા માતાજી મંદિરની સ્થાપના કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે 511 વર્ષ સુધી મૂર્તિની કડવા પાટીદારોએ પૂજા અર્ચના કરી। અત્યારે હાલ ગોખ મંદિરમાં માતાજીના ફોટો અને યંત્રની પૂજા કરવામાં આવે છે। દર વર્ષે આસુ સુદ આઠમના દિવસે પરંપરાગત રીતે પલ્લી યાત્રા નીકળે છે। દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરૂપા માં કુળદેવી પ્રત્યે કરોડો કડવા પાટીદારો અતૂટ શ્રદ્ધા સાથે આસ્થા ધરાવે છે। વિશ્વમાં માત્ર એક જ એવું મંદિર છે કે જ્યાં માં ઉમિયાજીની પ્રતિષ્ઠા દેવાધિદેવ પ્રભુ શિવજીએ કરી હતી। ઊંઝાનગરમાં આવેલા મૂળ સ્થાનક ગોખ મંદિર ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભવ્ય રીતે ઉજવવા માટે લાખો કડવા પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ।